કરીએ તો નર્મદા જિલ્લામાં દેવલિયા ચોકડી વચ્ચેના જે રોડ પરના નેશનલ હાઈવે વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા ટોલનાકા શોભાના ગાંઠિયા સમાન છે। છેલ્લા 3 વર્ષથી આ ટોલનાકા આમ જ પડી રહ્યા છે। ઉલટાનું વાહનો અથડાવાથી મોટા અકસ્માતનો ભય રહે છે। તેને ન તો હટાવાયા છે અને શા માટે તેને નથી હટાવાઈ રહ્યા તે એક મોટો સવાલ છે। ત્યારે શું તેના કોઈ નિર્માણમાં ભ્રષ્ટાચાર તો નથી થયો ને તે એક મોટો સવાલ અહીં સર્જાયો છે। નર્મદા જિલ્લામાં નેશનલ હાઈવે 56 પર માર્ગ વિભાગના અધિકારીઓ દ્વારા નવા રોડના નિર્માણ સમયે ટોલ નાકા બનાવવામાં આવ્યા હતા। જોકે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નેશનલ હાઈવે 56 પર કોઈ પણ જગ્યાએ ટોલ ઉઘરાવવાની પરવાનગી ન હોવા છતાં લાખો રૂપિયાના સરકારી ખર્ચે આ ટોલ નાકા ઉભા કરવામાં આવ્યા છે, જે સરકારી નિયમોનો ભંગ છે। આ રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બરોડા તરફ જતો છે અને એના વચ્ચે આ ટોલ નાકું આવે છે। ત્યાં ગાડી 2 થી 3 એક્સિડન્ટ થયા છે। ટોલ નાકું ઉપયોગી છે કે કેવું છે? એ ઉપયોગી તો નહીં, હા, રસ્તો પહોળો કરવા માટે જરૂર છે। એ વચમાં નહીં બનાવવું જોઈએ એને। આ ટોલ નાકાની ઉપયોગિતા શૂન્ય હોવા ઉપરાંત તે જોખમી પણ સાબિત થઈ રહ્યા છે। સ્થાનિકોના મતે પૂરપાટ ઝડપે આવતા વાહનોને અચાનક ટોલનાકું આવતા બ્રેક મારવી પડે છે, જેના કારણે અકસ્માત સર્જાય છે। વળી ટોલનાકા બંધ હોવાથી કેટલાક વાહન ચાલકો આરામ કરવા માટે અહીં વાહન પાર્ક કરી સૂઈ જાય છે, જે પણ અકસ્માતનું કારણ બને છે। આ ટોલ નાકા જેણે પણ બનાવ્યા તે અધિકારીઓએ નિષ્કાળજી રાખી, કારણ કે આ નેશનલ હાઈવે 56 છે, ત્યાં કોઈ પણ ટોલ નાકો નથી 70 કિલોમીટર વિસ્તારની અંદર। ત્યારે અહીંયા સવાલો ઊભા થાય છે કે આવી રીતના કામગીરી કરતા નેશનલ હાઈવેના અધિકારીઓએ ધ્યાન રાખવું જોઈએ। બિનઉપયોગી ટોલ નાકા બનાવીને શું કામ લાખો રૂપિયાનો ખર્ચ ટોલ નાકા બનાવવા પાછળ કરવામાં આવ્યો, પરંતુ તેનો ઉપયોગ આજ દિન સુધી થયો નથી। આ પરિસ્થિતિને કારણે સ્થાનિક લોકો આ બિનઉપયોગી અને જોખમી ટોલનાકાને તોડી પાડવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે। તેઓનું કહેવું છે કે સરકારી નાણાંનો વ્યય કરીને બનાવેલા ટોલનાકા માત્ર પરેશાની ઊભી કરી રહ્યા છે અને તેને તાત્કાલિક દૂર કરવા જોઈએ। રફીક ડનીવાલા, GSTV, નર્મદા।